ગઈકાલે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત બાદ હવે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। સવારથી નવસારી અને સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। નવસારીના મરોલી પંથકમાં માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા। તો આ સુરતના સરસાણા કન્વેન્શન ડોમથી સુરત ડાયમંડ બુર્સ જવાના માર્ગ ઉપર ઝરમર વરસાદની શરૂઆત થઈ। તો કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। કમોસમી વરસાદી ઝાપટાને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। જો કે વધુ વરસાદ પડે તો રવિ પાકને નુકસાન જવાની ભીતિ છે। ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ સૂચના અપાઈ છે। સવારથી નવસારી અને સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। નવસારીના મરોલી પંથકમાં માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા। તો આ સુરતના સરસાણા કન્વેન્શન ડોમથી સુરત ડાયમંડ બુર્સ જવાના માર્ગ ઉપર ઝરમર વરસાદની શરૂઆત થઈ। તો કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। કમોસમી વરસાદી ઝાપટાને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। જો કે વધુ વરસાદ પડે તો રવિ પાકને નુકસાન જવાની ભીતિ છે। ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ સૂચના અપાઈ છે।